નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પેરામીટર અવેલેબલ ફ્રોમ સર્કલ ડાયાગ્રામ ઓફ ઇન્ડક્શન મોટર. એટલે કે જ્યારે આપણે ઇન્ડક્શન મોટરનો સર્કલ ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ નો લોડ અને બ્લોક રોટર ટેસ્ટ ઉપર, ત્યારે આપણને એમાંથી કઈ કઈ વસ્તુઓ કયા કયા પેરામીટર મળે છે. તમને આ દેખાય છે, આ ટાઈપનો આપણે સર્કલ ડાયાગ્રામ ડ્રો કરતા હોય છે અને આની અંદર આપણને રોટર કોપર લોસીસ, સ્લીપ, આ બધી વેલ્યુઓ અહીંયા, આ સ્લીપની વેલ્યુ છે બધી અહીંયા મળે છે. સ્ટેટર અને રોટર કોપર લોસીસ અહીંયા મળે છે. અહીંયાથી ટોર્ક મેક્સિમમ, ફૂલ લોડ ટોર્ક, એ બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે. તો આપણે કયા કયા પેરામીટર મળે છે એ લખવાનું છે. અને આ ક્વેશ્ચન સમર 2023ની અંદર પૂછાયો છે જીટીયુની એક્સટર્નલ એક્ઝામમાં. તો કયા કયા પેરામીટર મળે છે? તો સિમ્પલ પેરામીટર જે છે નોર્મલ, એ બધાને ખ્યાલ જ છે. એટલે આપણે લખવાની શરૂઆત એક્ઝામમાં કરીશું મેક્સિમમ આઉટપુટ પાવરથી. આ મેક્સિમમવાળી ક્વોન્ટિટી તમે લખશો એટલે એક્ઝામિનરને આઈડિયા આવશે કે તમને સર્કલ ડાયાગ્રામ વિશે પૂરી જાણકારી છે. તો કયા કયા પેરામીટર આપણને સર્કલ ડાયાગ્રામ ઉપરથી મળે છે? પહેલું છે મેક્સિમમ આઉટપુટ પાવર, બીજું મેક્સિમમ ટોર્ક, ત્રીજું મેક્સિમમ ઇનપુટ પાવર, ચોથું સ્લીપની વેલ્યુ મળે છે એસ, પાંચમી વેલ્યુ છે પાવર આઉટપુટ, છઠ્ઠી વેલ્યુ છે લોસીસ એટલે કે રોટર કોપર લોસીસ, સ્ટેટર કોપર લોસીસ. આ વેલ્યુ આપણને અહીંયાથી મળે છે. સાતમું છે એની એફિશિયન્સી, આઠમું છે ટોર્ક, નવમું સ્લીપ આપણે ઓલરેડી લઈ લીધું છે, અને પાવર ફેક્ટર આપણને મળે છે કે બે ઇન્ડક્શન મોટર કેટલા પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થશે, અને એનો ફૂલ લોડ કરંટ કેટલો છે. જો તમને યાદ હોય તો આપણી આ જે લાઈન અહીંયા દેખાડે છે O2B વાળી, એ આપણો ફૂલ લોડ કરંટ રિપ્રેઝેન્ટ કરે છે. અહીંયા તમારા બધા લોસીસ અને સ્લીપ આવી જાય છે. તો એક્ઝામમાં જો આ રીતે પૂછાય તો તમારે આ બંને વસ્તુ સર્કલ ડાયાગ્રામમાં એક નાનું રફમાં ફટાફટ, કારણ કે 3 માર્ક્સ અથવા 4 માર્ક્સ માટે પૂછાય છે, તો આપણે રફમાં એક સર્કલ ડાયાગ્રામનો નાનો સ્કેલ ડ્રો કરી દેવાનો અને એની નીચે આ જે પેરામીટર છે એ સિસ્ટમેટિક લખી દેવાના રહેશે. ઓકે, તમને આ ક્વેશ્ચનનો આન્સર શું લખવો એનો આઈડિયા આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.